ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। આ વચ્ચે કલેક્ટર કોડીનાર પહોંચ્યા હતા, જ્યાં સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં કલેક્ટર આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર બોલ્યા હતા। આ યોજના પ્રધાનમંત્રી સાથે એના નામ સાથે જોડાયેલી છે, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, બરોબર। એટલે અમારે એ જોવું પડે કોના નામ આની સંસ્થા આ યોજના છે एक અમે કરાવીએ। હવે સ્ટ્રીટ લાઇટ ના કામ નથી તો ટીડીઓ સે બેઠા છે, અમે જાહેર ને કોઈને પૂછી લીધું, હવે તું અમે પ્રાંત પાસે કરાવીએ। મેડિકલ ના કામો તો પ્રાંત પાસે કરાવીએ। અમારા પ્રાંત કે સાહેબ તમે ઓવરબર્ડન થઈ ગયા ભાઈ, એમ કે બે જણા મારી પાસે તમે અમારી પાસે વધારે પડતું કરાવો। આ ડીઓ અમુક મારી પીકમાં બોલતા પણ એને મનમાં સાહેબ તો અમને અમે નાનક પાટલ અમને પહેરાવે જ રાખે, ડીપીઓ કે અમને પહેરાવે જ રાખે। ડીપીઓ કરીએ તો તમે ડીઓ ના આપી, શિક્ષણ જ છે ને એ તો આચાર્ય ને આપી, જિલ્લા પંચાયત ઇરિગેશન નો તો સ્ટેટ ઇરિગેશન ને આપી, ડીએમએફ કલેક્ટર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન એને ક્યાં કરો, છતાં એને આપી કે તમે કરો, સ્ટેટ વાળા છે કરો। આપણે બીચ ઉપર કહું તો સ્ટેટ ઇરિગેશન કરશે, હિરણ ઉપર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન કરશે, કોઈ ના નથી પાડતું, બધાય કરે છે। આ સીઓ ના નથી પાડતો, ટીડીઓ ના, કોઈ ના નથી પાડતું, બરોબર। હું કોઈ તમને કાંઈ થાય તો મારી જવાબદારી। હું સોમનાથ મહાદેવનો ગણ છું, तो जेल तो वही पी अपीस मारी जाहिर में कीधुं छे बधाने संक्रमण के तमने कोई के मार नाम दे देजो, अरे मेनो सूट नहीं थयुं बोनाफाइड इंटेंस में भाई कीधुं छे नथी कीधुं तारी नथी करी। साचा सारा कामो करता होय कोई काई अड़चण आवे तो मारुं नाम दई देजो, એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે। મારો હેતુ એટલો છે કે આ જિલ્લાના જે ગ્રાન્ટ આવે છે, જેના માટે આવે છે, બજેટમાં જે પ્રોવિઝન થાય છે, આપણા સન્માનનીય સંસદ સદસ્ય ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા સરપંચશ્રીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો જે કામ સૂચવે છે, લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને જો એ અમે સમયમર્યાદામાં પૂરા ના કરી શકીએ તો અમને આ હોદ્દા ઉપર બેસવાનો કોઈ હક નથી। આજે કલેક્ટર ઢીલો પડી જાય એટલે આખું તંત્ર ઢીલું પડી જાય, બરોબર। પણ તમારા બધાનો સહકાર છે, સોમનાથ મહાદેવની કૃપા છે, હું ઢીલો નહીં પડું। સારું સાચું કામ કરવામાં કોઈ એવું ના